જૂનાગઢથી તો જૂનાગઢના માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી બકરી ઈદના તહેવારને લઈને પીઆઈના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં હિન્દુ મુસ્લિમ તથા મોમિન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સૌમ્ય અને સદભાવનાપૂર્વક તહેવાર ઉજવણી માટે સંકલ્પ લીધો। આગામી મહાનુભાવો દ્વારા શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી। પીઆઈએ બંને સમાજના પ્રતિનિધિઓને એકતા જાળવવા અનુરોધ કર્યો। પોલીસ વિભાગે તહેવારો દરમિયાન કડક બંદોબસ્ત રાખવાની જાહેરાત કરી છે। લોકોને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી। કોઈ પણ અનિચ્છનીય બનાવ કે સમાજની લાગણી દુભાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે। અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું। મીટિંગ હતી આ મીટિંગની અંદર અમે લોકોએ બાંહેધરી આપી છે કે આ જે બકરી ઈદનો જે તહેવાર આવે છે એની અંદર પૂરા સાથ સહકાર આપી અને આ બધી સમાજને ધ્યાનમાં રાખી અને આ પ્રોગ્રામ અમે સફળતાપૂર્વક પૂરો કરશું। તેના માટે અમે લોકો મુસ્લિમ સમાજ, ઇસ્માઇલી સમાજ, આ પોલીસ સ્ટાફ અને પૂરા ગ્રામજનોને અમને સાથ સહકાર આપે અને આ જે તહેવાર છે એને શાંતિ અને સફળતાથી પૂર્ણ કરીએ તે માટે એવી બાંહેધરી આપીએ છીએ। મીટિંગ હતી આ મીટિંગની અંદર અમે લોકોએ બાંહેધરી આપી છે કે આ જે બકરી ઈદનો જે તહેવાર આવે છે એની અંદર પૂરા સાથ સહકાર આપી અને આ બધી સમાજને ધ્યાનમાં રાખી અને આ પ્રોગ્રામ અમે સફળતાપૂર્વક પૂરો કરશું। તેના માટે